નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ફરીથી એકવાર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમુક જગ્યાઓ પર બહુ સારો એવો વરસાદ છે, તો હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેમાંથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, તો કચ્છના પણ કેટલાક એવા વિસ્તારો છે કે જે હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ હવે ફરીથી એકવાર વરસાદ શરૂ થયો છે. જેવી રીતના જયપ્રકાશ માઢકે અગાઉ આપણે જયારે વિડીયો ઝૂમ કોલ દ્વારા જે ઇન્ટરવ્યુ કર્યો હતો, એમાં જ એમને માહિતી આપી હતી કે આ તારીખ દરમિયાન વરસાદ આવવાનો છે અને એ તારીખ દરમિયાન વરસાદ આવ્યો પણ છે. અત્યારે આપણી સાથે જયપ્રકાશભાઈ જોડાયા છે. જયપ્રકાશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. નમસ્તે કરણભાઈ. તમે જે રીતના આગાહી કરી હતી એ પ્રમાણે વરસાદ પડવાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે કે એ હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. તો સૌથી પહેલા તો એ મને જણાવી દો કે ખરેખર હવે આગળના સમયમાં કેટલા દિવસ માટે વરસાદ આવવાનો છે. જી જી. પહેલા તો આ વરસાદ કેટલા દિવસ આવવાનો છે એ કહી દઉં. તો ગ્રહોની દ્રષ્ટિએ ચંદ્ર, ગુરુ અને બુધ ભેગા છે 13 તારીખ સુધી, એટલે એ મિનિમમ 13 તારીખ સુધી આવશે. 13 તારીખ સુધી, અને બરાબર. 13 તારીખ સુધી પણ પછી પણ મને આ વરસાદી માહોલમાંથી છુટકારો થઈ જાય કે આ માહોલ છે વિખાઈ જાય એવું લાગતું નથી. કારણ કે 13 થી 19 સુધી બુધ અને ગુરુ અંશાત્મક રીતે નજીક આવવાના છે. એમાં હમ. 15મી ઓગસ્ટે તો બુધ અને ગુરુ સમાન અંશ ઉપર આવી જશે, સેમ ડિગ્રી. તો એને બરાબર. કારણે 15મી ઓગસ્ટે પણ વરસાદ થઈ શકે. મારા કેટલાક મિત્રો એવું માને છે કે 2 દિવસનો વરાપ કાઢ્યા પછી ફરી વરસાદ આવશે. હમ. પરંતુ એવું કદાચ બની શકે, પણ એ કઈ બહુ ગેપ ન ગણાય. મારું એવું માનવું છે કે 19 તારીખ સુધી આ વરસાદી માહોલ એ દેશમાં અને સાથે કદાચ રાજ્યમાં પણ ચાલુ રહે, એવું મારું બ- માનવું છે. બરાબર, અને બરાબર. હાલ પણ દેશની અંદર આ બુધ, ગુરુ જેવા શુભ ગ્રહોને કારણે હમ. દેશમાં 15 કે 17 રાજ્યોની અંદર બહુ સારો વરસાદ વરસી રહ્યો છે. અને હમ. અલ નીનોની કોઈ અશુભ અસરો થઈ રહી નથી. હમ. હવે બીજો પ્રશ્ન જે આપે કહ્યો કે હજુ અમુક જિલ્લાઓ, જેમાં દ્વારકા, જામનગર, આ વરસાદ રાજકોટમાં પણ કદાચ નથી બહુ, અને પોરબંદરમાં પણ નથી. તો ત્યાં શું? તો ત્યાં પરિસ્થિતિ એવી છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી સૂકી હવાઓ, અને હમ. બીજું કારણ છે અલ નીનો. તો હમ. એને કારણે આ જિલ્લાઓ છે એ અસમાન વિતરણનો ભોગ બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ, અને હમ. દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સારો વરસાદ આવ્યો, પરંતુ આ જિલ્લાઓમાં કમનસીબે બહુ સારો વરસાદ આવ્યો નથી. દ્વારકા વગેરે જિલ્લાઓ અત્યારે દુષ્કાળગ્રસ્ત પોતાને જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તો બરાબર. આવું આ સૂકી હવાઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની એને કારણે બન્યું છે. પરંતુ એમાં કોઈ આશા છે કે નહીં વરસાદની, એની વાત કરું તો હવે 15 ઓગસ્ટ પછી ઓગસ્ટના બીજા પખવાડિયામાં આયોડી બહુ પોઝિટિવ થવાનું છે. ઓકે. અને વરસાદના અમુક 3-4 ફેક્ટરો પણ અનુકૂળ થવાના છે. તો એને કારણે મને એમ લાગે છે કે આ હિન્દ મહાસાગરનું પરિબળ આયોડી પોઝિટિવ થવાને કારણે હમ. આ સૂકી હવાઓને મારી ખાળશે, દૂર હમ. હટાવશે. હમ. અને અરબ સાગર ઉપરથી નમી એટલે કે ભેજ આવશે. અને એને હમ. કારણે ઓગસ્ટના બીજા પખવાડિયામાં હમ. અથવા તો હું એમ માનું છું કે જો કે મોડું ઘણું થઈ ગયું છે, પણ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ હમ. વરસાદ હમ. આવવાની શક્યતા છે. હમ. અને હમ. એમાં આ જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. જી કરણભાઈ. બરાબર છે. અત્યારની જો વાત કરવામાં આવે તો વરસાદની શરૂઆત થઈ છે, તો એ પ્રમાણે હવે કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વધારે પડતો વરસાદ આવી શકે છે? જેમ કે દક્ષિણ ગુજરાતની વરસાદની આગાહી કરવામાં આવી હતી, એ પ્રમાણે ત્યાં વરસાદ આવ્યો છે. અમદાવાદમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી, એ પ્રમાણે અમદાવાદમાં પણ સારો એવો વરસાદ આજના દિવસે પડ્યો છે. પરંતુ આખા રાજ્યની વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે? જી જી કરણભાઈ, આ જે રાઉન્ડ છે ને, જે 10 તારીખે આવ્યો, હમ. અચાનક આ જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર આવી, હમ. અને એ આપણી નજીક આવી એટલે આપણને લાભ મળ્યો. તો હમ. એમાં વરસાદનું જોર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળે, અને પૂર્વ ગુજરાતમાં. આ એ હમ. પ્રકારનો રાઉન્ડ છે. હમ. આવતીકાલે છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ, ત્યાં હમ. વરસાદનું જોર જોવા મળે એવી શક્યતા છે. અને હમ. અરવલ્લી, પંચમહાલ,
હમ નર્મદા, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા આ જગ્યાએ પણ વરસાદ આવી શકે છે. હું એમ માનું છું કે 2-3 ઇંચ વરસાદ આવી શકે હજુ. હમ આમાં ક્યાંય રેડ એલર્ટ તો અમદાવાદ કે વડોદરામાં રેડ એલર્ટ તો નથી, પણ ત્યાં હમ થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવી શકે. તો હમ ખેડા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ હમ ત્યાં પણ વરસાદ આવે. સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ આવે. હમ અને આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણમાં વરસાદનું જોર છે. પૂર્વ ગુજરાતમાં વરસાદ આવે, કેમ કે મધ્યપ્રદેશમાં આ સિસ્ટમ જોરદાર વરસાદ લાવી રહી છે, તો એને હમ અડીને જે પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદનું જોર જોવા મળે એવી શક્યતા છે. આપણે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ હમ વરસાદ થોડો વધારે, પણ એ છૂટપૂટ ઝાપટાઓ જ આવશે એવું લાગે છે. આ વખતે વારો છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતનો છે. સૌરાષ્ટ્રનું શું અને કહેશો? દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઝાપટાઓ આવી શકે એવું મને લાગે છે. અને કચ્છમાં પણ થોડા ઝાપટાઓ તો આવશે એવું હમ મારું માનવું છે. જે હમ પૂર્વ કચ્છનો વિસ્તાર છે ત્યાં ઝાપટાઓ આવી શકે. પણ જે પેલો રાઉન્ડ આપણે જોયો એને કારણે ઝાપટાઓથી સંતોષ નહીં થાય. કારણ કે હમ કરણભાઈ, તમે જે અમદાવાદમાં પેલો 21 ઇંચ હમ વરસાદ જોયો, હમ પછી ગમે એટલો આવે તોય તમને ઓછો જ લાગે ને. ના, તો એના સાચી વાત જેવું છે. છે. અમે અમે તોય આ વખતે સંતોષજનક આવ્યો એ હમ ભગવાનની દયા છે. બરાબર. પણ અમે પણ અમરેલીમાં બહુ સારો વરસાદ જોયો. અમારી નદીઓ 2-3 વખત આવી ગઈ. એટલે એના પ્રમાણમાં હવે તો ઝાપટા આવશે એવું મને હમ લાગે છે. પણ એક વાત કહું હમ કે 19 તારીખ સુધીમાં હજુ હવામાનનું ચિત્ર પલટાઈ શકે છે. કારણ ઓકે. કે 19 સુધી આ ગ્રહો સારા રહેવાના છે. એમાં જે પેલી બંગાળની ખાડીની સિસ્ટમ છે, હમ એ પણ જો આ બાજુ આવી ગઈ હમ તો વરસાદ સારો પાછો આવી શકે છે. જી કરણભાઈ. બરાબર છે. જેવી રીતે તમે અગાઉ આગાહી કરી હતી કે આ તારીખની આસપાસ વરસાદ આવશે, એવી હવે બીજા કોઈ આ મહિનાના અંત સુધીમાં એવી કોઈ આગાહી છે કે જેમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે? હા, જો બંગાળની ખાડીની સિસ્ટમ વિશે વાત કરું તો હાલ જે આ સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર, હમ એ સિસ્ટમ નબળી પડી જશે. ઓકે. એ સિસ્ટમને કારણે અત્યારે મોન્સૂન ટ્રફ નીચે છે અને આપણે વરસાદ લાવી રહી છે. પણ એ નબળી પડશે ને તો હમ શું થશે કે મોન્સૂન ટ્રફ ઉપર હિમાલયની તળેટીમાં ચાલી જશે. હમ હવે ત્યાં ચાલી જાય અને આ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર 12 કે 13 તારીખે બનવાનું છે, હમ તો એ આગળ આ મોન્સૂન ટ્રફ છે એનો રસ્તો કહેવાય. હમ એની સર. ઉપર થઈને મોન્સૂન ટ્રફ છે એ આગળ વધશે. તો હમ એને કારણે બિહારમાં વરસાદ થાય અને ઉત્તર પ્રદેશમાં વરસાદ થાય એવું બને, પણ આપણી તરફ બહુ વરસાદ થાય નહીં. હમ કારણ કે આ જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ વાળી એ નબળી પડી જાય તો મોન્સૂન હમ ટ્રફ ઉપર વહી જાય અને લો પ્રેશર છે એ ઉપર તરફ ચડી જાય. પણ મારું એવું માનવું છે કે હમ બીજી પણ સિસ્ટમો બની શકે છે અચાનક નવી. હમ અને એ જે નવી સિસ્ટમ બને તો એ બંગાળની ખાડીની સિસ્ટમ સાથે જોડાઈ જાય અને મોન્સૂન ટ્રફ નીચે આવી જાય તો હમ ફરી પાછો જેમાં બંગાળની ખાડી એઝ યુઝ્યુઅલ મધ્યપ્રદેશ તરફ ચાલે છે, છત્તીસગઢ તરફ થઈને હમ અને મધ્યપ્રદેશ તરફ આવે અને પછી ગુજરાતમાં વરસાદ લાવે. ક્યારેક રાજસ્થાન તરફ પણ જાય, પણ છતાં હમ ગુજરાતમાં વરસાદ લાવે એવી શક્યતા પણ છે ખરી. એવી ઓકે. શક્યતાનો જોકે હું ચોક્કસ કહી શકતો નથી, પણ હમ એ 19 તારીખ સુધીમાં જો એ ગુજરાત મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે તો ફરી હમ પાછો આવો જ વરસાદ, આનાથી વધારે વરસાદ આવી શકે છે. આ તો ઓછો છે, પેલો તો લાંબો ટકશે અને વધારે તીવ્ર હશે. તો આપણે આશા રાખીએ કે હમ આ જે લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાય, હમ આગળ ઉપર પણ વધુ મજબૂત બને અને છત્તીસગઢ થઈને મધ્ય ભારત તરફ આવે, ઉત્તર ભારત તરફ ન જાય અને એનો ટ્રેક છે મધ્યપ્રદેશ તરફ થઈ અને આપણી તરફ આવે એવી આપણે આશા રાખીએ. અને તો આનાથી પણ જોરદાર વરસાદ આવે. બાકી સપ્ટેમ્બરના પહેલા વીકમાં મને સારો વરસાદ દેખાય છે. જી કરણભાઈ. બરાબર છે.
આમ જોવા જઈએ તો આપણે જેવી રીતના આગાહી કરેલી હતી, પણ મારો એક પ્રશ્ન છે કે ખરેખર જો જેવી રીતના એમ કહેવામાં આવતું હતું કે આગળના સમયમાં ભારતની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, અથવા તો અલ નીનોની પરિસ્થિતિ છે, જેને કારણે ઘણું બધું નુકસાન થાય એવી સ્થિતિ છે, એવી રીતના તમારા જેવા બહુ મોટા જ્યોતિષકારો આગાહીકારોએ આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખોટી પાડી દીધી છે. તો આવું શા માટે થયું? હા, એટલે જ્યોતિષ વિદ્યા છે ને, એ તો બહુ વૈદિક વિદ્યા છે ને બહુ ઊંચી વિદ્યા છે. એટલે રાઈટ. મેં તો કરણભાઈ આપણે એવું કહેલું હમ. કે આ હું કઈ સિસ્ટમ વિશે જાણતો નથી ત્યારે એ સમયે મેં એવું કહેલું. સિસ્ટમ હમ. કઈ આવશે એને લીધે વરસાદ આવશે એવું નથી કહેતો. કેમ કે સિસ્ટમ બનવા વિશે અનિશ્ચિતતા પ્રવર્તે છે. બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ નથી, દેશમાં બીજી કોઈ સિસ્ટમ નહોતી. હમ. પણ આ ગ્રહો જે બુધ ગુરુ ચંદ્ર વગેરે ભેગા થઈ રહેલા છે, હમ. એને કારણે આ ગ્રહ સંયોગને લીધે એવું બનશે કે સિસ્ટમ ખેંચાય આવશે. અને બરાબર. ખરેખર એવું બન્યું કે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર આવી, રાજસ્થાન થી વહી જતી હતી હમ. અને એમાં મધ્યપ્રદેશ ઉપર આવી અને આપણી નજીક આવી, અને જે તરસતા હતા ઉત્તર ગુજરાતના લોકો એનો વારો આવે ને ભાઈ. તો સાચી વાત અમદાવાદનો વારો આવે પછી. તો છે. અમદાવાદ આવી અને ઉત્તર ગુજરાતમાં આવ્યું, મધ્ય ગુજરાતમાં આવ્યો, પૂર્વ ગુજરાતમાં આવ્યો, અને બધાને આનંદ થઈ ગયો છે. હમ. કમનસીબે બે ત્રણ જિલ્લાઓ બાકી રહી ગયા. તો ગ્રહો છે ને એ ગ્રહ રાજ્ય ગ્રહો જ રાજ્યને હરણ કરી લે છે અને ગ્રહો જ રાજ્ય આપે છે, એવી વાહ. કહેવત છે. સા- તો આ સાચી ગ્રહો વાત. બધું કરે છે ભાઈ. ગ્રહો, અમે તો ગ્રહોને આધારે બધું જોઈએ અને હમ. અમારા અનુમાનો વ્યક્ત કરીએ. છતાં આઈએમડી નું યલો એલર્ટ ને એવું જોતું રહેવું જોઈએ, યલો અને ઓરેન્જ એલર્ટ. કેમ કે બરાબર. અંતે તો જે આઈએમડી છે ને એના સાધનો બહુ જોરદાર છે. એ હમ. કઈ નાખી દીધાની વસ્તુ નથી, પણ એ બરાબર. મર્યાદામાં રહીને કામ કરતા હોય. હમ. અને એ આઈએમડી તો બહુ સારું કામ કરે છે, અને ઘણી વખત તો વાવાઝોડું આવવાનું હોય તો કેટલા લોકોને બચાવી લે છે. સો કે ટકા સો આવવાનું છે, ટકા નજીક નથી. તો આઈએમડી કઈ જેમ તેમ થોડું છે, પણ ગ્રહો એ કઈ જેમ તેમ નથી કરણ. સાચી વાત જ્યોતિષ છે. વિદ્યા જેમ તેમ નથી. એટલે જી જી પોતાની બધી બંને પોતાની રીતે સાચા જ છે. જી જી, કેમ નહીં. હા. એક છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે દુષ્કાળમાં કોઈ પણ રીતે ગુજરાતમાં કોઈ પણ રીતે દુષ્કાળની કોઈ શક્યતા નથી, આ વાત સાચી છે ને? હા, મારી દ્રષ્ટિએ આ વાત સાચી છે. હવે મોડું થઈ ગયું ત્યાં તો દુષ્કાળ ખરો, અછતની પરિસ્થિતિ ખરી આ બે ત્રણ જિલ્લાઓમાં. હમ. પણ બાકી તો બહુ સારું રહેવાનું છે. અને હું તો એમ હમ. માનું છું કે હજી સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે ઘણો. હમણાં જ હમ. આ રાઉન્ડમાં જ હું માનું છું કે ટંકારા મોરબીમાં પાછો આવશે. ટંકારા બરાબર. મોરબી સુધી તો પહોંચી જશે અને રાજકોટના અડેલા ભાગમાં પહોંચી જશે, એવું મારું માનવું છે. પણ ઓલા બે ત્રણ જિલ્લા છે ને, ત્યાં પાકિસ્તાન તો આપણને આમે નડે છે ત્રાસવાદની રીતે, અને આમ સૂકી હવાઓ લાવી અને આમે એને આપણને હેરાન કર્યા છે આ દ્વારકા, જામનગર, પોરબંદરમાં. હમ. તો એનું નડવાનું તો ચાલુ જ છે ભાઈ. જી ભાઈ. ડન છે. જયપ્રકાશભાઈ, તમે ફરી એકવાર જે આગાહી કરી છે એ આગાહી આગળના સમયમાં પણ સાચી પડવાની જ છે. એ જેટલા પણ દર્શક મિત્રો છે અમારા, એ બધાને આશા જ હશે. ચોક્કસથી તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે કરણભાઈ, આભાર આભાર.